Hello friends, Jai Swaminarayan. Today we are going to discuss in engineering chemistry in unit number 1 about catalysis. In previous lecture, unit number 1, chemical bonding and catalysis, we study about periodic table, various atoms with their electronic configurations with the help of atomic number and atomic mass. After that, we discuss about types of bonding with different example. There are different types of bond we discuss over here with its characteristics. So over here, first one is our ionic bond, after that covalent bond, after that coordinate covalent bond, and then after hydrogen bond with its significance. તો આ બધી જ માહિતી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પૂરી કરી છે. હવે યુનિટ નંબર 1 ની અંદર એના લાસ્ટ પેજની અંદર we are going to discuss about catalysis. So for that, first of all we have to define catalyst. કેટાલિસિસ કહેતા ઉદ્દીપન અને કેટાલિસ કહેતા ઉદ્દીપક. So the substance we can define in this way: the substance which can change the rate of chemical reaction without its spell changing or going in any permanent change is called as catalyst. તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરતો પદાર્થ પોતે કોઈપણ પ્રકારનો રાસાયણિક ફેરફાર અનુભવતો નથી એવો પદાર્થ. તો રાસાયણિક પ્રક્રિયા કોઈ થતી હોય તો એની અંદર એના વેગની અંદર વધારો કે ઘટાડો કરવા માટે જે પદાર્થ જવાબદાર હોય છે એને ઉદ્દીપક કહેવાય છે. ઇન ઇંગ્લિશ ઇઝ કોલ્ડ કેટાલિસ્ટ. તો વી કેન ડિફાઇન એ સબસ્ટેન્સ which is change the rate of chemical reaction without itself going in any permanent chemical change is called catalyst. A substance which is change the rate of chemical reaction without itself going in any permanent chemical change is called catalyst. કહેતા રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરવા માટે જરૂરી પદાર્થને અથવા તો જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે અને એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક ફેરફાર કરતો પદાર્થ કોઈપણ પ્રકારનું રાસાયણિક પરિવર્તન અનુભવતો નથી તો એવા પદાર્થને ઉદ્દીપક કહે છે. ઇન ઇંગ્લિશ ઇઝ કોલ્ડ કેટાલિસ્ટ. એ સબસ્ટેન્સ વિચ ઇઝ ચેન્જ ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન્સ વિધાઉટ ઇટસેલ્ફ ગોઈંગ ઇન એની પરમેનન્ટ કેમિકલ ચેન્જ ઇટ્સ કોલ્ડ કેટાલિસ્ટ. I repeat, જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે પણ કોઈપણ પ્રકારનું રાસાયણિક પરિવર્તન પોતાની અંદર અનુભવતો નથી તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. ઇન ઇંગ્લિશ, એ સબસ્ટેન્સ વિચ ઇઝ ચેન્જ ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન વિધાઉટ ઇટસેલ્ફ ગોઈંગ ઇન એની પરમેનન્ટ કેમિકલ ચેન્જ ઇઝ કોલ્ડ કેટાલિસ્ટ. એન્ડ ધીસ ઓવરઓલ પ્રોસેસ, the process of the process of changing
rate of chemical reaction, the process of change in rate of chemical reaction with catalyst, it's called catalysis, right? Catalyst, we define a substance which can change the rate of chemical reaction without itself going in any permanent chemical chain, it's called catalyst. જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાની અંદર અથવા તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે પણ કોઈપણ પ્રકારનું રાસાયણિક પરિવર્તન અનુભવતો નથી, તો તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. અને આ પ્રોસેસ છે એને શું કહે છે? ઉદ્દીપન, કેટાલિસિસ. ધ પ્રોસેસ ઓફ ચેન્જ ઇન રેટ ઓફ કેમિકલ રિએક્શન વિથ કેટાલિસ્ટ. ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાના વેગની અંદર ફેરફાર જે અનુભવાય છે, વધારો કે ઘટાડો, તો આખી જે આ કેમિકલ રિએક્શન્સ છે એને કહેવાય છે કેટાલિસિસ, ઉદ્દીપન. તો આ રીતે કેટાલિસિસ એટલે ઉદ્દીપન કોને કહેવાય અને કેટાલિસ એટલે ઉદ્દીપક કોને કહેવાય એ આપણે વ્યાખ્યા દ્વારા સમજ્યા. ક્લિયર? આઈ રિપીટ, કેટાલિસ્ટ ઇટ્સ અ ઉદ્દીપક. જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે પરંતુ કોઈપણ પ્રકારનું રાસાયણિક પરિવર્તન અનુભવતો નથી, તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. અને આ સમગ્ર ઘટના જે ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયાના વેગમાં જે ફેરફાર થાય છે એ પ્રક્રિયાને ઉદ્દીપન કહે છે, કેટાલિસિસ કહે છે. ધ પ્રોસેસ ઓફ ચેન્જ ઇન રેટ ઓફ કેમિકલ reaction with the help of catalyst is called catalysis. Okay, now further we discuss about the types. Clear about this? ઉદ્દીપન અને ઉદ્દીપક. Now types of catalysis. Types of catalysis એટલે ઉદ્દીપનના પ્રકાર. ઉદ્દીપનના પ્રકાર. તો here first one is homogeneous catalysis process. Second one is heterogeneous catalysis. Homogeneous catalysis and heterogeneous catalysis. So in particular, first one is homogeneous. તો ઉદ્દીપનના બે પ્રકાર છે, હોમોજીનિયસ કેટાલિસિસ અને હિટ્રોજીનિયસ કેટાલિસિસ. હોમોજીનિયસ કહેતા સમાંગ ઉદ્દીપન. હોમોજીનિયસ ને ગુજરાતીમાં સમાંગ કહેવાય, કેટાલિસિસ એટલે ઉદ્દીપન, સમાંગ ઉદ્દીપન. અને હિટ્રોજીનિયસ કહેતા વિસમાંગ ઉદ્દીપન. સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન વિશે તમને પૂછી શકાય છે યુનિવર્સિટી એક્ઝામની અંદર. વોટ ઇઝ હિટ્રોજીનિયસ એન્ડ હોમોજીનિયસ કેટાલિસિસ? અથવા તો તમે પ્રશ્ન આ રીતે પૂછી શકાય છે, વોટ ઇઝ કેટાલિસિસ? એક્સપ્લેન હોમોજીનિયસ એન્ડ હિટ્રોજીનિયસ કેટાલિસિસ વિથ એક્ઝામ્પલ. Catalysis, the process of change of chemical reaction, the rate of chemical reaction with the help of catalyst is called as catalysis. ઉદ્દીપન એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઉદ્દીપકને લઈને જે ફેરફાર થાય છે, તો આખી આ પ્રક્રિયા છે અને ઉદ્દીપન કહેવાય. એના બે પ્રકાર છે, સમાંગ ઉદ્દીપન કહેતા હોમોજીનિયસ કેટાલિસિસ, વિસમાંગ ઉદ્દીપન કહેતા હિટ્રોજીનિયસ કેટાલિસિસ. ઇન પર્ટિક્યુલર હોમોજીનિયસ કેટાલિસિસ. સો we understand with the help of example. Oxidation of sulfur dioxide to sulfur trioxide with
the help of nitrogen oxide, with the help of nitrogen oxide. ઓક્સિડેશન પ્રક્રિયા છે સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવાની. ઉદ્દીપક તરીકે નાઇટ્રોજન ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારે આપણે એને હોમોજીનિયસ કેટાલિસિસને સમજવાનું છે. તો પ્રક્રિયા કઈ રીતે થશે? SO2 પ્લસ O2 NO એઝ અ કેટાલિસ્ટ ઉદ્દીપક તરીકે, તો SO3 પ્લસ NO લાઈક ધેટ. હિયર અહીંયા તમારે ખાસ શું જોવાનું છે કે કઈ બાબતને ધ્યાનમાં લઈ અને આને હોમોજીનિયસ કેટાલિસિસ કહેવાય. હોમોજીનિયસ એટલે સમાંગ. તો અહીંયા SO2 અને O2 બંને પ્રક્રિયક છે. ઇન ઇંગ્લિશ ઇટ્સ અ રિએક્ટન્ટ. NO શું છે? ઇટ્સ અ કેટાલિસ્ટ ઉદ્દીપક છે. તો પ્રક્રિયક કહેતા રિએક્ટન્સ અને કેટાલિસ્ટ આ બધાની ફિઝિકલ ફેઝ ભૌતિક અવસ્થા સમાન હોય તો એ પ્રકારનું કેટાલિસિસ છે અને હોમોજીનિયસ કેટાલિસિસ કહેવાય. આઈ રિપીટ, ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ટુ સલ્ફર ટ્રાયોક્સાઇડ વિથ ધ હેલ્પ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ એઝ અ કેટાલિસ્ટ, એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી અને સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ ઓક્સિડેશનની પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. એ એક્ઝામ્પલ સમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ છે. અહીંયા તમને સમાંગ ઉદ્દીપન માટે અહીંયા તમને કહી દઉં, આ પણ ગેસીસ ફોર્મમાં વાયુ ફોર્મમાં હશે, આ બી ગેસીસ ફોર્મમાં અને ઉદ્દીપક. તો પ્રક્રિયક કહેતા રિએક્ટન્સ એટલે આ ભાગ SO2 અને O2 અને ઉદ્દીપક કહેતા આ ભાગ, આ બધાની ફિઝિકલ ફેઝ કહેતા ભૌતિક અવસ્થા સરખી હશે. કહેતા ગેસીસ ફોર્મમાં હશે તો બધા ગેસીસ ફોર્મમાં હશે, રિએક્ટન્સ લિક્વિડ ફોર્મમાં હશે તો લિક્વિડ ફોર્મમાં હોય, રિએક્ટન્સ સોલિડ ફોર્મમાં હોય તો સોલિડ ફોર્મમાં હોય. તો આ બધાની જે પ્રક્રિયા છે ભૌતિક અવસ્થા કહેતા ફિઝિકલ ફેઝ એ સમાન હોય તો એને સમાંગ ઉદ્દીપન કહેવાય. તો ઇન ઇંગ્લિશ વી કેન સે ધેટ when the catalyst એટલે NO and the reactants both are in same physical phase, at that time the reaction is called as a homogeneous catalysis. કહેતા પ્રક્રિયક અને ઉદ્દીપક બધાની ભૌતિક અવસ્થા જો સરખી હોય તો એ પ્રકારના ઉદ્દીપનને સમાંગ ઉદ્દીપન કહે છે. ફોર એક્ઝામ્પલ, ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ટુ sulfur trioxide with the help of nitrogen oxide. Okay, so SO2 in gas form, O2 is also in gas form, and catalyst nitrogen oxide कहता ઉદ્દીપક also in gas form. તો પ્રક્રિયકો અને ઉદ્દીપક આ બધા એક જ ફોર્મમાં હોય તો એ પ્રકારની કેમિકલ રિએક્શન કહેતા રાસાયણિક પ્રક્રિયાને હોમોજીનિયસ કેટાલિસિસની અંદર આપણે ક્લાસિફાઈડ કરીશું. When the reactants कहता प्रक्रियक, when the reactants and catalyst both are in same physical phase, at that time the chemical reaction is called as a homogeneous catalysis कहता सમાંગ ઉદ્દીપન. For example, oxidation of sulfur dioxide to sulfur trioxide with the help of nitrogen oxide. So in this way you can understand about the homogeneous catalysis. After that, heterogeneous catalysis. After that, heterogeneous catalysis. Heterogeneous catalysis. Second types. Heterogeneous catalysis. So as per the definition, when the reactants and catalyst both are in different physical phase,
into bracket liquid into bracket in form of liquid, gases or solid. ફિઝિકલ ફેઝ એટલે ભૌતિક અવસ્થા કાં તો પ્રવાહી હોય, કાં તો વાયુ હોય, કાં તો ઘન હોય. તો when the reactants and catalyst both are in different physical phase, the reaction is called as heterogeneous catalysis. Clear? Now in Gujarati, જ્યારે રિએક્ટન્સ કહેતા પ્રક્રિયકો અને કેટાલિસ્ટ કહેતા ઉદ્દીપક બંને જુદી જુદી ભૌતિક અવસ્થા ધરાવતા હોય તો એ વખતે જે રાસાયણિક પ્રક્રિયા તમને જોવા મળે છે એને તમે વિસમાંગ ઉદ્દીપન કહો છો. જો પ્રક્રિયક અને ઉદ્દીપક બંને સમાન ભૌતિક અવસ્થામાં હોય તો એને આપણે હોમોજીનિયસ કેટાલિસિસ કહેતા સમાંગ ઉદ્દીપન કહ્યું. સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવામાં આપણે નાઇટ્રોજન ઓક્સાઇડનો ઉપયોગ કરી અને એનું એક્ઝામ્પલ સમજ્યા. અહીંયા when the reactants and catalyst both are in different physical phase, એટલે રિએક્ટન્સ કહેતા પ્રક્રિયક અને કેટાલિસ્ટ કહેતા ઉદ્દીપક આ બંનેની ભૌતિક અવસ્થા અલગ અલગ હોય. અલગ અલગ ઇન ધ સેન્સ કે બે લિક્વિડમાં હોય અને એક ગેસના ફોર્મમાં હોય, કાં તો બંને ગેસીસ હોય અને એક સોલિડના ફોર્મમાં હોય. તો પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની ભૌતિક અવસ્થા જ્યારે સરખી હોતી નથી એટલે કે જુદી જુદી હોય છે ત્યારે જે પ્રક્રિયા રચાય છે એને હિટ્રોજીનિયસ કેટાલિસિસ કહેવાય છે, કહેતા વિસમાંગ ઉદ્દીપન કહેવાય છે. હિયર ઓલ્સો ધ સેમ એક્ઝામ્પલ SO2 which is in gas plus O2 which is also in gas. So reactants all are in gaseous form, but here we use catalyst as a PT, platinum. The platinum, the physical phase is solid. So in this way SO3 plus PT સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ ઓક્સિડેશન કરીને બનાવી રહ્યા છો તમે, ઉદ્દીપક તરીકે પ્લેટિનમનો ઉપયોગ કરો છો. તો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડનો એક એટમ અને ઓક્સિજન આ બંને ગેસીસ ફોર્મમાં છે પણ ઉદ્દીપક સોલિડ ફોર્મમાં છે. એટલે પ્રક્રિયક અને કેટાલિસ્ટ બંનેની અવસ્થા જુદી જુદી થાય છે. તો આ પ્રકારે જે રાસાયણિક પ્રક્રિયા રચાય છે એને હિટ્રોજીનિયસ કેટાલિસિસ કહેતા વિસમાંગ ઉદ્દીપન કહે છે. અહીંયા જે તમે ઉદ્દીપક તરીકે પ્લેટિનમનો ઉપયોગ કર્યો એ ઘન અવસ્થાનું ફોર્મ ધરાવે છે અને પ્રક્રિયકો વાયુ અવસ્થાનું ફોર્મ. તો બંનેની પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની ભૌતિક અવસ્થા બદલાય છે માટે એને વિસમાંગ ઉદ્દીપન કહે છે, હિટ્રોજીનિયસ કેટાલિસિસ. when the reactants કહેતા આ ભાગ and the catalyst એટલે આ ભાગ both are in different phase, આ બંને ગેસીસ ફોર્મમાં છે, આ સોલિડ ફોર્મમાં છે એટલે ડિફરન્ટ ફેઝમાં થયા. the reaction is called as heterogeneous catalysis. એટલે કે જ્યારે પ્રક્રિયક અને ઉદ્દીપક બંને જુદી જુદી ભૌતિક અવસ્થા ધરાવતા હોય તો એ દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા રચાય છે એને વિસમાંગ ઉદ્દીપન કહે છે. તો ઉદ્દીપક કોને કહેવાય, ઉદ્દીપન કોને કહેવાય, અને એના બે ટાઈપ્સ ઉદ્દીપનના બે પ્રકાર સમાંગ અને વિસમાંગ એ આપણે એક્ઝામ્પલ સાથે સમજાય એની ડેફિનેશન સાથે. કેટાલિસ્ટ એ આપણે પહેલાં સમજ્યા ઉદ્દીપક કોને કહેવાય કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે પણ પોતે કોઈ રાસાયણિક પરિવર્તન અનુભવતો નથી તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. આપણે બંનેના એક્ઝામ્પલમાં નાઇટ્રોજન ઓક્સાઇડને હોમોજીનિયસ માટે ઉદ્દીપક તરીકે લીધો હતો અને હિટ્રોજીનિયસ માટે પ્લેટિનમને લીધો હતો. તો આ રીતે તમે કેટાલિસિસ અને કેટાલિસ્ટ અને એમાં કેટાલિસિસના ટાઈપ હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ, સમાંગ અને વિસમાંગને એક્ઝામ્પલ અને ડેફિનેશન દ્વારા આ રીતે સમજ્યા. હવે આપણે કેટાલિસ્ટના ટાઈપ્સ અહીંયા જોઈએ. ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ, ઉદ્દીપકના પ્રકાર. સો કેટાલિસ્ટ કોને કહેવાય આપણે સમજાતા. નાઉ ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ. ઉદ્દીપકના પ્રકાર. Here first one is positive catalyst, second one is negative catalyst,
Third one is autocatalyst, catalyst, promoter and catalyst inhibitor. તો આ પ્રકારે 5 પ્રકાર તમારે ઉદ્દીપકના ભણવાના છે. પોઝિટિવ કેટાલિસ્ટ કહેતા ધન ઉદ્દીપક, નેગેટિવ કેટાલિસ્ટ કહેતા ઋણ ઉદ્દીપક, ઓટો કેટાલિસ્ટ કહેતા સ્વયં ઉદ્દીપક, કેટાલિસ્ટ પ્રમોટર કહેતા ઉદ્દીપક ઉત્તેજક અને કેટાલિસ્ટ ઇન્હિબિટર કહેતા ઉદ્દીપક વિષ. તો જુદી જુદા ટાઈપના કેટાલિસ્ટ અને એના એક્ઝામ્પલ થ્રુ એની ડેફિનેશનને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે લાસ્ટ ટોપિક ઓફ ધ ધીસ ચેપ્ટરની આપણે સમજૂતી આપીશું. કેટાલિસ્ટની ડેફિનેશન આપણે સમજ્યા કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે પણ પોતે કોઈપણ પ્રકારનું રાસાયણિક પરિવર્તન અનુભવતો નથી, તો તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. ઇન ઇંગ્લિશ ઇઝ કોલ્ડ એઝ કેટાલિસ્ટ. ધ ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ એટલે એના પ્રકાર છે પોઝિટિવ કેટાલિસ્ટ, નેગેટિવ, ઓટો, કેટાલિસ્ટ પ્રમોટર અને કેટાલિસ્ટ ઇન્હિબિટર. ધન ઉદ્દીપક, ઋણ ઉદ્દીપક, ઓટો સ્વયં ઉદ્દીપક, કેટાલિક પ્રમોટર ઉદ્દીપક ઉત્તેજક અને કેટાલિક ઇન્હિબિટર એટલે ઉદ્દીપક વિષ. તો આની વિશે ડિટેલ માહિતી વિથ ડેફિનેશન સેપરેટલી દરેકની ડેફિનેશન એન્ડ વિથ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની ચર્ચા કરીશું. અસ્તુ, જય સ્વામિનારાયણ.